કે વેત ઠાકોરજીને છે ધરાવવામાં આવે છે બ્રહ્માજીનો સ્વરૂપ છે કે નહીં, અને જે વેણુ ધરાવી રહ્યા છે ઠાકોરજીના શ્રીઅસ્તમાં એ રુદ્રનો સ્વરૂપ છે કે નહીં, શુકદેવજી આપણા રુદ્રના અવતાર છે કે નહીં. તો જ્યાં નહીં પ્રવેશ વિધિહરનો તો શુક કેન્સલ, ઠાકોરજીને વેણુ ધરાવવાની બંધ કરો, આરસી દેખાડવાની બંધ કરો, પછી અંતે સેવાના નામમાં તમારી પાસે એક એક આવી રીતે આઈટમની બાદ બાકી કરશો તો કરશો શું સેવામાં. એક ભાઈ ને મેં મારે બેવકૂફી હતી, હું કબૂલ કરું છું, કે એમણે આવીને મને કહ્યું કે અમારા પિતાજી, આપના પિતાજી પાસે બ્રહ્મ સંબંધ લીધું એટલે આપ અમને બ્રહ્મ સંબંધ આપો. અને હું એ બેવકૂફ, તો ખરેખર મેં આપી દીધું. મારા પિતાજી પાસેથી એના પિતાજીએ લીધો એટલે મારો કર્તવ્ય કે હવે દીકરા પાસે આવ્યો છે તો દીકરાને બ્રહ્મ સંબંધ આપો. પછી મેં ઠાકોરજી પણ પધરાવી આપ્યા. એટલો બેવકૂફ નહોતો કે ઠાકોરજી ન પધરાવ. ઠાકોરજી પધરાવી આપ્યા. ઠાકોરજી પધરાવી આપ્યા પછી હું એમને ઘેર ગયો એક દિવસે કે સેવા બરાબર કરો છો ને. એમણે કહ્યું સેવા તો એવું છે ને કે આ જીવ શું કરી શકે. મેં કહ્યું તો તમે બ્રહ્મ સંબંધ સેવા માટે લીધું કે જીવ કાંઈ ન કરી શકે એટલા માટે લીધું. એટલે અમે શું જાણીએ અજ્ઞાની કે અમે શા માટે લીધું. કીધું થઈ ગયો લો છે. તો પછી ઠાકોરજીનું કરો છો શું? આ જો ને સામે બિરાજ્યા છે, કીર્તન ગાઉં છું એમની સામે. તમે ભાઈ ઠાકોરજી ના બિરાજ્યા તોય કીર્તન ગાઈ શકાય. ના ના, મંગલાથી શેન સુધીના બધા જ કીર્તન ગાઉં છું. તમે તમારી પત્ની તમારી સામે મંગલાથી સવારથી બ્રેકફાસ્ટથી લઈને ડિનર સુધીના બધા કીર્તન ગાય તો તમારો પેટ ભરાઈ જશે. એટલે પત્નીની તો લૌકિક વાત છે, આ તો અલૌકિક વાતો છે બધી. એની ભેળસેળ કેમ કરવી? મેં કીધું આ તો મારા કરતા વધારે ચડિયાતો છે. મેં કીધું અચ્છા જાઉં છું. પછી હું ફૂટ્યો ત્યાંથી. મેં કીધું અહીંયા ઊભા રહેવામાં આપણો ધર્મ નથી. એટલે તારા બાપે મારા બાપથી બ્રહ્મ સંબંધ લીધો, તેથી હું તને બ્રહ્મ સંબંધ આપું, એમાં ફસે કોણ? એટલે મેં હમણાં જ એક બહુ સારી રમૂજ વાંચી કે એક છોકરાને કોઈક છોકરી ગમતી હતી તો એને જઈને પ્રપોઝલ મૂક્યો, તે ગુસ્સે થઈ ગઈ. વધારે પ્રેશરાઇઝ કરવા જતો તો કદાચ સેન્ડલ મારવાની અણી પર વાત જતી હતી. મેં કહ્યું ના ના ભાઈ આટલી બધી ગુસ્સે નહીં થા, મારો બહુ સદાશય છે. બોલે શું સદાશય છે તારો? આવી બધી વાતો ચેષ્ટાઓ કરે છે. એટલે મારો સદાશય એટલો છે કે મારો દીકરો તારી દીકરીની છેડતી ન કરે એટલે આપણે પરણી જઈએ તો ભાઈ બહેન થઈ જાય કે નહીં? આવા સદાશયથી છેડતી કરી રહ્યો છું. આ સદાશય કહેવાય કે દુરાશય કહેવાય? કે મતલબ તો તેનું તે જ છે ને. પાછું વાતને તમે એક વાઘો પહેરાવી દીધો કે મારો દીકરો તારા દીકરીની, એ તારી દીકરી નથી પરણ્યા પછી, એટલે મારો દીકરો તારા દીકરીની છેડતી ન કરે જે મારે કરવી પડી આજે, તેના માટે આપણે પરણી જઈએ તો ભાઈ બહેન થઈ જશે. એટલે પછી આ બધો લફડો બંધ થઈ જશે. આપણને લાગે બહુ મોટી વાત, નૈતિકતાની વાત કઈ, પણ ભીતર ખાને તો એની એ જ વાત છે ને કે તમે ધંધા કરી રહ્યા છો કે ધર્મ કરી રહ્યા છો ખબર જ નથી પડતી ને. આવા વાઘજાલમાં માણસ ફસાઈ જતો હોય છે. તો છોકરી ફસાઈ કે ના ફસાઈ એની આગળની સ્ટોરી મને વાંચવામાં ના આવી, પણ સ્ટોરી એટલી જ વાંચી. પણ ધારો કે કોઈ ફસાઈ જાય તો ગઈ ને કામથી ગરીબ. એટલે કહેવાનો મુદ્દો એ કે એ વસ્તુ આપણે ખ્યાલમાં રાખવી જોઈએ કે જે પણ આપણા ડ્યુટી હોય તેનો આપણને હોશ હોવો જોઈએ સરખી રીતે. તો ધર્માર્થ કામ મોક્ષની વ્યવસ્થા સરખી રીતે જળવાય, તો સિસ્ટમ એમાં ઇવોલ્વ થાય, નહીં તો પ્રોસેસ એટ રેન્ડમ થઈ જાય. એ મૂળ મુદ્દાની વાત છે. પણ મૂળ કારણ મને એ જ સમજમાં આવ્યું કે ઠાકોરજીને પણ સમજમાં આવી ગયું છે કે તું એ હર જાય તો અપના ભી યહી તોર સહી, તું નહીં ઓર સહી ઓર નહીં ઓર સહી. તું ખાલી દક્ષ થઈ ગયો છે સેવા કરવામાં કે એંગલ આ હોવો જોઈએ ને કાટ ખૂણો એટલો હોવો જોઈએ ને બીડાનો અહીંયા હોવો જોઈએ ને આ અહીંયા સજાવવું જોઈએ ને આ દિવસે આ સામગ્રી આવે ને તે દિવસે પેલી સામગ્રી આવે. ભાઈ સિદ્ધાંત શું મહાપ્રભુજીનો સેવાનો એ ભૂલી ગયા દક્ષની માફક. કે અધિદેવતા કોણ એનો એ ભૂલી જાઓ તો યજ્ઞ ધ્વંસ થાય જ ને. મૂળ મુદ્દો એ છે. એટલે એ વાત તમારે ખ્યાલમાં રાખવાની
કે કોઈ પણ ધર્મનું આપણે અનુષ્ઠાન કરીએ, તે અનુષ્ઠાનમાં ધર્મ કેમ કે કર્માત્મક છે. કાલે મેં ખુલાસો તમને આપ્યો કે બ્રાન્ડેડ જે કર્મ હોય તેને ધર્મ કહેવાય અને અનબ્રાન્ડેડ ધર્મ બધા કર્મના લેવલ ઉપર ડિગ્રેડ થઈ જતા હોય છે. એટલે કોઈક ચોક્કસ પ્રકારનો એક કર્મ તે ધર્મ છે. દરેક કર્મ ધર્મ નથી હોતો. તે ચોક્કસ પ્રકાર શું છે, સિસ્ટમને માંગણી કરે છે કે આ સિસ્ટમને તહેત જો કોઈ કર્મ થયો હશે તો એને ધર્મ થવાનો દરજ્જો મળશે, અને આ સિસ્ટમ વિના પ્રોસેસમાં કોઈ કર્મ થઈ ગયો તો થઈ ગયો, તો એ ધર્મ નથી પણ કર્મ છે, જો તમે ઇન્ટેન્શનલી કર્યું હોય તો. એક વાત એ આવી. બીજી મુદ્દાની વાત, આ ધર્મ હોય, અર્થ હોય કે કામ હોય કે મોક્ષ હોય, એક સમજવાની આ છે કે દરેક ધર્મમાં અર્થ કામ મોક્ષ છુપાયેલા છે. ધર્મ પ્રકટ છે, અર્થ કામ મોક્ષ છુપાયેલા છે. પૃથ્વીનો પ્રકરણ આવશે ત્યારે આપણે જોશું એને સરખી રીતે. દરેક અર્થમાં, હું અનર્થની વાત નથી કરી રહ્યો, માઇન્ડેડ. અનર્થમાં ધર્મ નથી છુપાયેલો, અનર્થમાં અધર્મ છુપાયેલો હોય છે. પણ જો અર્થ હશે તો દરેક અર્થમાં કોઈક ને કોઈક ધર્મ છુપાયેલો હશે, કોઈક ને કોઈક કામ છુપાયેલો હશે, અને અર્થ જ તમને મોક્ષ સુધી લઈ જનારો થઈ જાય છે. એ વાત આપણે ધ્રુવના ચરિત્રમાં જોઈ શકીએ છીએ કે ધ્રુવને અર્થ કામના હતી. હજી આપણો પ્રકરણ ત્યાં સુધી આગળ નથી વધ્યો એટલે હું પણ થોડુંક રિઝર્વેશન રાખું છું, એટલો આગળ નથી, પણ હિન્ટ્સ તરીકે તમને બતાવવા માંગુ છું કે બેઝિકલી ધ્રુવને અર્થ કામના હતી, ધર્મ કામના નહોતી. પણ એક વાત સમજો કે અર્થ કામના હતી, અનર્થ કામના નહોતી. એટલે જેવો અર્થ હોવો જોઈએ, શાસ્ત્ર મુજબ જે વ્યક્તિને જે અર્થ છે તેનો તે અર્થ છે. જે અર્થ, કોઈકનો એક અર્થ મારા માટે અનર્થ હોઈ શકે છે. ફરીથી તમને એક દાખલો આપું, તમને ખ્યાલમાં આવી જશે. એક વખતે કિશનગઢમાં મને બહુ ફીવર આવ્યો. મને એવું ટેવ કે એવોઇડ કરવાનું. છેવટે મારે પરાણે ડૉક્ટરને બોલાવવો પડ્યો કેમ કે અનબેરેબલ થઈ ગયો. ડૉક્ટર હતો નહીં, કમ્પાઉન્ડર હતો. કમ્પાઉન્ડરે આવીને મને કહ્યું કે તમને મલેરિયા હોઈ શકે છે, ટાઇફોઇડ હોઈ શકે છે, ઇન્ફ્લુએન્ઝા હોઈ શકે છે. મેં કીધું હે, ત્રણેય રોગ હોઈ શકે? બોલે હોઈ શકે. કીધું હશે કદાચ, આપણને શું ખબર પડે. એટલે ત્રણેયની દવા આપી દીધી. હવે મને ખબર નહીં કે કમ્પાઉન્ડર, એને દવાઈ ભેળવવાની ટેવ. દરેક શીશીમાંથી લઈને કમ્પાઉન્ડ કરીને આપી દે, તેનું નામ કમ્પાઉન્ડર. ડૉક્ટર એક જુદો ફિનોમિના છે, કમ્પાઉન્ડરનો એક જુદો ફિનોમિના છે. એનો કર્તવ્ય જુદો, ડૉક્ટરનો કર્તવ્ય જુદો. કમ્પાઉન્ડર તો એવું જ કરે ને, દરેક વસ્તુને કમ્પાઉન્ડ કરીને આપી દે. ખરેખર ફીવર ઉતરી ગયો મારો. મન થયું કે અક્ષીર દવા આપી. ચોથે દિવસે ચામડી આમ ખરે, કાનમાંથી ખરે. હું પાછો નર્વસ થઈ ગયો. બોલાવો ભાઈ એમને, ડૉક્ટર સાહેબને. ડૉક્ટર સાહેબ ચામડી ખરે છે? બોલે ખરે. ઘણી વખત ફીવર આવ્યો, કોઈ દિવસે ખરી નથી. પછી તો ખરવા માંડી ચામડી ને, તેમ પગમાંથી એમ આલુ બટાટાના છિલકા કોતરા કાઢીએ ને, એમ પગમાંથી છિલકાની માફક ચામડી બહાર આવે. આ તો કોઈ અદ્ભુત દવા આપી છે આપણને. આમ પોતરાની માફક પગના, ચામડીના, હાથના છિલકા, ચામડીના એમ ખોલું તો એમ નીકળી જાય તરત. એટલે હું ભાગ્યો કિશનગઢથી. સૌથી પહેલા સુરેશ બાબા પાસે રહ્યો અમદાવાદમાં, ત્યાં ઈલાજ કરાવ્યો. પછી મુંબઈ ગયો, ત્યાં ઈલાજ કરાવ્યો. પણ એક વાત સમજો કે અર્થ જે છે ને, એ એને જે દવા આપી, કોઈકના માટે અર્થ હશે. દવા ખોટી નહોતી હો, દવા સાચી હતી, પણ મારા માટે એ દવા અનર્થ હતી. કેમ કે મને 3 કારણે બુખાર નહોતો આવ્યો, કોઈ એક કારણથી બુખાર આવ્યો હશે. હવે ડાયગ્નાઇઝ ન થઈ શક્યો અનફોર્ચ્યુનેટલી કે બુખાર શેના માટે આવ્યો. ટાઇફોઇડનો હતો કે મલેરિયાનો હતો કે ઇન્ફ્લુએન્ઝા હતો કે શું હતો.
પણ કોઈક 3માંથી 1 હશે, પણ દવા 3 ખાધી અને હેવી ડોઝ ખાધા એટલે રિએક્શન આવી ગયો. તો કોઈકના માટે જે દવા છે તે મારા માટે ઝેર થઈ ગઈ. એટલે પેલે એક ગઝલમાં એક આવતું હતું કે જો દવા કે નામ पे जहर दे उस चारागर की तलाश है, न तो कारवां की तलाश है न तो हम सफर की तलाश है, जो दवा के नाम पे जहर दे उस चारागर की तलाश है. तो મારી તલાશ તે વખતે એવી જ થઈ ગઈ, ઉસ ચારાગર की तलाश है. તો એક સમજો અનર્થ છે, કોઈકને અનર્થ છે, બીજાને અર્થ હોઈ શકે છે. કોઈકને જે અર્થ છે તે બીજાને અનર્થ પણ હોઈ શકે છે. મોટે ભાગે આપણે જાણીએ છીએ કે લાયસન્સ સાથે પિસ્તોલ આપવા માટે સરકાર ઘણી બધી આપણા ઇન્ડિયામાં ઇન્ક્વાયરી કરતી હોય છે. ત્યાં અમેરિકામાં જ્યારે જો માર્કેટમાંથી જેટલી પિસ્તોલ જોઈએ તમને મળે, નાના નાના ટેણિયાઓ સ્કૂલના છાપરા ઉપર ચડીને શૂટ કરી દે છે. જે દવા કે નામ पे जहर दे उस चारागर. સોસાયટી સ્કૂલમાં પિસ્તોલ બંદૂક ચલાવવાનું, ગન ચલાવવાનું મતલબ શું? તો એ જ જે આત્મરક્ષાનો સાધન છે એ આત્મઘાતનો સાધન થઈ ગયો કે નહીં થઈ ગયો? ત્યાં અમેરિકામાં સ્કૂલ ઉપર ફાયરિંગ કરતો હતો, ઘણી વખત તો ખબર જ નહીં પડી કોણ ફાયરિંગ કરી રહ્યો છે. પછી જ્યારે એને પકડ્યો જઈને તો એ રડવા માંડ્યો કે મારે બીજા પણ મારવા છે, કેમ પકડો છો મને? નાનું બાળક એને શું ખબર પડે? મારી રહ્યો છે એનો પાછો રડીયો રહ્યો છે કે મારે વધારે મારવા છે. આ ખોટા હાથમાં બંદૂક ગઈ ને. આર્મીના હાથમાં એ દેશ રક્ષાનું સાધન હોઈ શકે છે, બાળકના હાથમાં એ બીજા બાળકોને મારવાનું સાધન પણ બની શકે છે. જેમ આપણા ઠાકુરજી અમારા બાળકોના હાથમાં આવી ગયા, તે પુષ્ટિ માર્ગને મારવાનું સાધન થઈ ગયું. એક્ઝેક્ટ એ જ હાથમાં બહુ મોટો શસ્ત્ર આવ્યો છે કે સંસારનો ઉચ્છેદ કરી દે ન્યુક્લિયર એક્સપ્લોઝનથી. અણ્વપી બ્રહ્મ વ્યાપકમ ભવતી. પણ આ અણુશસ્ત્ર હાથમાં બાળકોના આવી ગયા, સંસારનો ઉચ્છેદ કરવા કરતા પુષ્ટિ માર્ગનો ઉચ્છેદ કરી દીધો. આખો સેવાનો ભક્તિનો પ્રકાર ધંધાકીય ધોરણે ચલાવી લીધો. કેમ? બાળકોના હાથમાં આવી ગયો અણુઅસ્ત્ર. તો આવું થઈ જાય છે. એટલે અર્થ અને અનર્થનો જે વિવેક છે એ આપણને સમજતા આવડવો જોઈએ. અર્થ શું છે, અનર્થ શું છે, વ્યક્તિના હાથમાં એ જ વસ્તુ અર્થ થઈ જાય છે, બીજા વ્યક્તિના હાથમાં એ જ વસ્તુ અનર્થ થઈ જાય છે. એટલે ધર્મ અર્થ જો તમને આકાંક્ષા હોય તો એમાં ધર્મ છુપેલો હોય છે, અને મોક્ષમાં ધર્માર્થ કામ છુપેલા હોય છે. એટલે એવું નહીં સમજવાનું કે ધર્માર્થ કામ મોક્ષમાં જેણે જે ધર્મ કર્યો તેમાં અર્થ કામ મોક્ષ નથી થયા. કેમ કે ચેપ્ટર તમે શાંતિથી વાંચશો, તમે શ્રી ગોપીનાથજીના પંચશતીના ઉત્સવના ઉપક્રમે ભાગવત પારાયણનો જો સંકલ્પ કર્યો હોય તો તમે એક વખતે ચતુર્થ સ્કંદ પૂરેપૂરો વાંચીને જાતે જુઓ કે દરેક આ 4 વ્યક્તિઓને ધર્મ અર્થ કામ મોક્ષ સંપન્ન થયા છે કે નથી થયા. અને જે સંપન્ન થયા છે એ પાછા ભગવત શરણાગતિ અને ભગવત ભક્તિ સાથે સંપન્ન થયા છે કે નહીં? તો ધર્માર્થ કામ મોક્ષ ભગવત શરણાગતિ અને ભગવત ભક્તિ સાથે જો સંપન્ન થયા હોય તો સિસ્ટમના પાર્ટ તરીકે પ્રકટ થયેલી આ પ્રોસેસ છે. અને સિસ્ટમના પાર્ટ તરીકે થયેલી આ પ્રોસેસ હોવાથી આને રેન્ડમ પ્રોસેસ ન કહેવાય. આ તો સૃષ્ટિના પ્રયોજનની પ્રોસેસ છે. દેટ ઇઝ હાઉ સૃષ્ટિ વર્ક્સ. અને એમાં આપણે આપણી જાતને બાદબાકી ન કરી શકીએ કે અમે તો કાલ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ ન સાંધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે. કેમ કે આપણે જ્યારે એમ કહીએ છીએ કે વિધિ હરનો પ્રવેશ નથી, ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આપણા ઠાકોરજીના શ્રીહસ્તમાં જે વેણુ ધરાવી રહ્યા છે તે હર છે, અને જે વેત્ર ધરાવી રહ્યા છે તે વિધિ છે.